એના નખે એવા જેવો ડ્રેસ પહેર્યો હોય, જેવી હાડી પહેરી હોય એવા નખ રંગે, એવા ચપ્પલ પહેરે, એવો ચાંદલો કરે. હા, ભગવાન કૃષ્ણની સન્મુખ ગોપીઓ બોલી છે કે કૃષ્ણ તને હું રૂડી લાગુ ને એટલે મારી જાતને શણગારું છું. અરે બહાર તમે શણગારો કે ન શણગારો, તમારા હૃદયને અંદર મેચિંગ કરો, હૃદયનું મેચિંગ ઠાકોરજી હારે કરો. અહીંયા ગમે એમ હોય, આજ બપોર પછી કથામાં વધારે મને મજા આવે. શું કામ ખબર? આવતીકાલે મારો ઠાકોરજી ભગવાન શ્રી નારાયણ ભગવાન કૃષ્ણ નું પ્રાગટ્ય થશે. બરોબર 5:30 વાગે કૃષ્ણ જન્મોત્સવ થશે. બપોરે 12 વાગે રામ જન્મોત્સવ થશે અને 10:10 ભગવાન વામન પધારશે. સવારમાં 10:30 વામન, બપોરે અભિજીત મુહૂર્તમાં 12:47 અભિજીત મુહૂર્ત લગભગ હોય. એટલે કાલની ગણતરી રાખજો, 1 વાગ્યા લીધી. તૈયારી ને કરો, હાથું ચાલો. વાહ, કનુ બાપુ જેવા શ્રોતા જોતા હતા ને એવા જ મને મળ્યા છે. તમારા ખાલી વખાણ નથી કરતો, પણ ભગવાનની કૃપાથી, ડોંગરેજી બાપાની દયા અને અનુકૂળતાથી, ભાગવત ઋષિજીના આશીર્વાદથી જ્યાં જ્યાં જાવ ને ત્યાં ત્યાં મને આવા જ શ્રોતા મળે છે અને એટલે જ કથાની મજા આવે છે. અમુક વસ્તુ છે ને માગે મળતી નથી, અનાયાસે જ્યારે ઈશ્વર દઈને ત્યારે એની મજા કાંઈક અલગ હોય. પિતાજી થી મોટો દીકરો કોઈ દિવસ બની શકે નહીં. બ્રહ્માજી ઊભા ન થયા ને તો દક્ષને વાંધો નથી, પણ શિવ છે ની અણમાનિતા જમાય છે. એટલે શિવ ઊભા ન થયા ને એટલે દક્ષને ક્રોધ આવ્યો, ન બોલવાનો એ બોલવા લાગ્યો. અરે આ ક્યાંથી ઊભા થાય? અરે શમશાનમાં રહેવા વાળો છે, અરે એને શું ભાન પડે? શિવની સાથે વેર બન્યું છે અને શિવ સાથે, અરે શિવ તો સમાધિમાં છે, શિવને સમાધિ લાગી છે. શિવને અપમાન કરવા માટે ઊભા થયા નથી એવું નથી, શિવને તો સમાધિ લાગી છે. અને હવે દક્ષ પ્રજાપતિએ શિવની સાથે વેર વાળવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. વેર વાળવા માટે દક્ષે યજ્ઞનું આયોજન કર્યું, બધાને આમંત્રણ આપ્યું છે, પણ પોતાની દીકરીને આમંત્રણ આપ્યું નથી. અને બધાને કહી રાખ્યું છે કે મેં મારી દીકરીને અને મારા જમાઈને આમંત્રણ આપ્યું નથી, અને વગર આમંત્રણે ઈ આવે અને કોઈએ એની સામું જોયું ને તો એની ખેર નથી. યજ્ઞનું આયોજન કર્યું. કેળની સ્તંભો રૂપાણી છે, રૂડા મંડપ રૂપાણા છે. આ બાજુ જગદંબા કથા શ્રવણ કરે છે, મહાદેવ એને કથા સંભળાવે છે. અને એમાં બધા દેવો ઉપરથી વિમાન લઈ અને બધાને તાજી કલમ લખેલી, કંકોત્રીમાં આમંત્રણ આપ્યું ને ત્યારે તાજી કલમ લખેલી કે તમે વિમાન કૈલાસ ઉપર થઈને આગજો, જેથી કરીને મહાદેવને ખબર પડે. ઘણા યજ્ઞ કરે ને બીજાને ખબર પાડવા હતું તેની યજ્ઞ કરે. વેર નું શમન કરવા માટે યજ્ઞ હોય, વેર નું દમન કરવા માટે યજ્ઞ હોય, વેર નો વધારો કરવા માટે આજ યજ્ઞ નું આયોજન કર્યું છે. જગદંબાનું આજ ધ્યાન કથામાં નથી, વિમાનમાં ગયું છે. મહાદેવ કહે ભવાનીને, હે જગદંબા તમે કથામાં ધ્યાન આપો. જગદંબા મહાદેવને કહે કે આ બધા વિમાન ક્યાં જતા હશે? આ બધા વિમાન ક્યાં જાય છે? ત્યારે 1 વર્ષના સમય પછી મહાદેવ પોતાના અર્ધાંગીનીને કહે છે કે તારા પિતાએ મારી સાથે, મને તો કઈ તકલીફ નથી,
અરે હું ઊભો ન થયો ને બધી વાત કરી. અરે મારા પિતાના ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં. સતીને જગદંબા ભવાનીને બહુ દુઃખ લાગ્યું છે અને લાગવું પણ જોઈએ. જગદંબા ને વાત મહાદેવ કહે. જગદંબાનું ધ્યાન હવે કથામાંય નહીં, વિમાનમાંય નહીં, જગદંબાનું ધ્યાન હવે પિતાના ઘર તરફ ગયું છે. જગદંબા